તો ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો આજે એટલે કે 1 નવેમ્બરથી રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. આંદોલનની વડોદરા શહેર અને જિલ્લાના 450 થી વધુ એફપીએસ સંચાલકોનો પણ સમર્થન મળે છે. સંચાલકોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર વર્ષોથી અપૂરતું કમિશન આપે છે અને વિતરણ પ્રણાલીમાં અનેક અડચણો ઊભી કરી રહી છે. તેનું કહેવું છે કે સરકાર તેમનું ધીમે ધીમે આર્થિક શોષણ કરી રહી છે. એફપીએસ સંચાલકોની 2 મુખ્ય એસોસિએશનો દ્વારા રજૂ કરાયેલા પડતર પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ના આવે ત્યાં સુધી તેઓ વિતરણ વ્યવસ્થામાં જોડાશે નહીં. આંદોલનને પગલે રાજ્યભરના ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ ધારકો માટે અનાજ વિતરણ પ્રણાલી ખોરવાઈ ગઈ છે. વડોદરાના સંચાલકોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અને ધરણા શરૂ કરશે. હાલ સરકાર આ મુદ્દે શું વલણ અપનાવશે તે જોવું રહ્યું, કારણ કે આંદોલનથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે રાજ્યના 17,000 દુકાનદારો 1 નવેમ્બરથી હડતાલ ઉપર ઉતર્યા છે. એના મુખ્ય કારણો એ છે કે સરકારને વારંવાર અમારા જે મુદ્દાઓ છે, અમારા જે વેપારીઓના ભાઈઓના જે મુદ્દા છે, મુદ્દા વારંવાર રજૂઆત કરતા છતાંય ઘણા સમયથી લગાતાર અમે એને પ્રશ્નો રજૂઆતો કરી, પ્રત્યુત્તર કોઈ મળતો નથી. આંદોલન ક્યારે કરવું પડે જ્યારે સરકાર તરફથી અમને કોઈ પણ જાતની એમને સફળતા ન મળે ત્યારે. એટલે ખાસ કરીને અમારા 20 મુદ્દાઓ છે. એ 20 મુદ્દામાં મુખ્ય મુદ્દામાં જોઈએ તો મુખ્ય તો અમારું વેતન મળવું. રાજ્યની અંદર જે કામ કરતો, સરકારની અંદર કામ કરતો કોઈ પણ અધિકારી હોય, કમિશન જે હોય તો એનું કામ પ્રમાણે વેતન મળવું જોઈએ. તો પહેલા અમારું કમિશનની બાબત છે, કમિશન અમને મળતું નથી. બીજી બાબત છે કે સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ જે છે એ 11 જણાની સમિતિ બનાવવાની, માલવતી ત્યારે સમિતિના લોકો ત્યાં હાજર રહેવા પડે, તો આ ગેરવાજબી છે. સરકારનું એટલું જ કહેવા માંગુ છું કે અમે ઓનલાઈન પદ્ધતિથી, તમે જે સિસ્ટમ કરોડો રૂપિયાની ઓનલાઈન સિસ્ટમથી અમે કામ કરી રહ્યા છીએ. ગ્રાહક આવે, અંગૂઠો મૂકે અને માલ લઈ જાય. 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર પુરવઠા ખાતામાં નથી થતો. એ સરકારને ખબર છે કે અમે જે કંઈ મને 200 કટ્ટા માલ આપ્યો તો 200 કટ્ટા માલ ઓનલાઈન મેં વેચાણ કરી દીધું. તમે દર મહિને મારી પાસે એક હિસાબ દઈ લો કે 200 કટ્ટા માલ કેવી વેચો, તો એમાં કંઈ ખોટું છે જ નહીં. તો આવી બધી નવા સંહિતા 97% તમારો માલ વેચાણ તો તમારું કમિશન આવે, 97%માં કોઈ લોકોને અમે વારંવાર ફોન કરી રોકાવતા નથી. અને આવા બધા પ્રશ્નો હિસાબે જો 97% ન થાય તો મને 5,000 6,000 કમિશન આપો. અમે દર મહિને મિનિમમ કમિશન 20,000, એમાં 12,000નો ખર્ચો થાય છે, 8,000 રૂપિયા વધે, એમાં ક્યારેક 97%. એટલે આવી અનેક ગેરમતલબ હિસાબે અમારા સસ્તાના દુકાનો ત્રાહિમામ પોકારી ગયા છે. અને એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા, પોતાનું ઘરનું ભરણ પોષણ કરી છે. વારંવાર નવા પ્રયત્નો, અંતે અમે થાકી અને અમે આ આંદોલન પર, ખાસ કરીને જે અમને બંધારણીય અધિકાર મળ્યા જ્યારે સરકારથી કે કોઈ પણ રીતે અમને સહકાર ન મળે ત્યારે બાબા સાહેબે જે બંધારણની અંદર અમને હકો આપ્યા છે, તો છેલ્લે અમારું આંદોલન સિવાય બીજું શસ્ત્ર નથી. એટલે આંદોલન પર ઉતરાથી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રહેશે. ગરીબો અનાજ વગર રહે તો એ સરકારની જવાબદારી છે. અમે નથી ઈચ્છતા કે અમારા વિસ્તારનો કોઈ ગરીબ માણસ અનાજ વગર રહે, પણ સરકારે અમને ફરજ પાડી છે. સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં અમારી કોઈ પણ વાત સાંભળતી હતી. એ વાત સરકારે વિચારવી છે, અમારે નથી વિચારવું.